નમસ્કાર દર્શક મિત્રો, ધ એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટીવીના સંયુક્ત ઉપક્રમે પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં હું સંદીપ શાહ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આજે ધોરણ 12 કોમર્સ નામાના મૂળ તત્વ વિષયની પરીક્ષા આવતીકાલે જ છે, એટલે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે છેલ્લી ઘડીનું માર્ગદર્શન આપ સૌને ખૂબ જ ઉપયોગી પુરવાર થાય એવી અપેક્ષા સાથે હું તમને આજે સમગ્ર પ્રશ્નપત્રની ચર્ચા કરવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ સેક્શન એફમાં 12 ગુણના 2 દાખલા, જેમાં એક દાખલો ભાગીદારીના વાર્ષિક હિસાબો અને બીજો દાખલો દેશીનામાના વાર્ષિક હિસાબોનો છે. તો આજે આપણે આની ચર્ચા કરીએ. સૌપ્રથમ ભાગીદારીના વાર્ષિક હિસાબોમાં સામાન્ય રીતે દાખલો ગણતી વખતે કયા મુદ્દા ધ્યાનમાં રાખવા આ અંગેની ચર્ચા કરીએ. તેમજ ગુપ્ત હવાલા અને 2-3 મહત્વના હવાલાની પણ આપણે ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો, તારીખ 31/3/2005ના રોજનું ભાગીદારી પેઢીનું કાચું સરવૈયું દાખલામાં આપેલું છે. સામાન્ય રીતે આ તારીખ બદલાતી હોય એ ખાસ ધ્યાન રાખવું. બોર્ડની પરીક્ષા છે કાં તો 31/3/2016 હશે કાં તો 31/3/2017, એટલે આ તારીખ ખાસ કાચા સરવૈયાની ધ્યાનમાં રાખવી. ઉધાર બાકીઓ, જમા બાકીઓ અને રકમ રૂપિયા. સૌપ્રથમ એક સામાન્ય હવાલાની ચર્ચા કરીએ. એમાં સૌ પહેલો હવાલો સ્ટેશનરીનો આખર સ્ટોક 300 રૂપિયા છે. સ્ટેશનરીનો આખર સ્ટોક 300 રૂપિયા, એની બે અસરો. સૌપ્રથમ સ્ટેશનરી છપામણી, આ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ 3000 રૂપિયા અંદરના ખાનામાં દર્શાવો. ત્યારબાદ સ્ટેશનરી સ્ટોક 300 રૂપિયા એ ખર્ચ નથી પણ મિલકત છે. 3000નો ખર્ચો કર્યો છે પણ એમાંથી 300 રૂપિયાનો સ્ટોક હજુ વપરાયેલ નથી, માટે નફા નુકસાનની ઉધાર બાજુ આ 3000 રૂપિયામાંથી સ્ટેશનરી સ્ટોક 300 રૂપિયા બાદ કરો, એટલે બહારના ખાનામાં 2700 રૂપિયા દર્શાવો. અને બીજી અસર, સ્ટેશનરી સ્ટોક મિલકત છે માટે એને મિલકત લેણા બાજુ 300 રૂપિયા સ્ટેશનરી સ્ટોક તરીકે દર્શાવો. વિદ્યાર્થી મિત્રો, આ સ્ટેશનરી સ્ટોકનો એક બીજો હવાલો માર્ચ 2008 કરીના કરિશ્માવાળા દાખલામાં ખાસ મહત્વનો છે, તે એકવાર તકેદારીપૂર્વક જોઈ લેવો. બીજો હવાલો, 12000 રૂપિયાનો એક દેવાદાર નાદાર જાહેર થતાં તેની પાસેથી રૂપિયે 60 પૈસા લેખે પ્રથમ અને આખરી ડિવિડન્ડ જાહેર થયું. 60 પૈસા લેખે પ્રથમ અને આખરી ડિવિડન્ડ જાહેર થયું, એનો મતલબ કે 60 પૈસા, 1 રૂપિયો માગતા હોય તો 60 પૈસા એટલે કે 60% રકમ મળશે, 40% રકમ મળશે નહીં. જે રકમ ના મળે એને નામાની ભાષામાં ગાલખાત કહીએ છીએ, એટલે 40% ગાલખાત ગણાશે. ત્યારબાદ દેવાદાર પર 5% ગાલખાત અનામત રાખો. વિદ્યાર્થી મિત્રો, ટેક્સ્ટબુકનો દાખલા નંબર 12 પામીની કામીની દામીની, આ દાખલામાં આ હવાલો પૂછાયેલો છે. તેમજ માર્ચ 2012ના દાખલામાં પણ આ મુદ્દો છે. ખાસ જ્યારે આવા નાદાર જાહેર દેવાદાર નાદાર વિશે માહિતી આપી હોય, નાદાર દેવાદાર, સકમન દેવાદાર, ત્યારે દેવાદારના અલગ અલગ ભાગ પાડવા પડે. જેમાં દેવાદારો ટોટલ 32000 રૂપિયા છે. આ 32000ના 2 ભાગ પડશે. એમાં એક નાદાર દેવાદાર દાખલામાં આપેલું જ છે આપણને હવાલામાં 12000. 32000 રૂપિયામાંથી 12000 સૌપ્રથમ બાદ કરો, જે નાદાર દેવાદારો છે. એટલે બાકીના જે 20000ના દેવાદારો છે એ સકમન દેવાદારો ગણાશે. જે સકમન દેવાદાર ઉપર માત્ર ગાલખાદ અનામત જ ગણાશે. તો 12000માંથી 60 પૈસા મળશે, 40% નહીં મળે, એટલે 4800 રૂપિયા 12000ના 40% લેખે 4800 ગાલખાત ગણાય, જે ગાલખાત હવાલા તરીકે દેવાદારમાંથી બાદ થશે. અને 32000માંથી 12000ના દેવાદાર નાદાર છે, બાકીના 20000ના દેવાદારો સકમન છે. આ 20000 ઉપર માત્ર 5% ગાલખાત અનામત ગણવી, એટલે કે 20000ના 5% 1000 રૂપિયા ગાલખાત અનામત ગણાશે. એટલે કે દાખલામાં 4800 રૂપિયા ગાલખાત અને 1000 રૂપિયા ગાલખાત અનામત ગણાશે. વિદ્યાર્થી મિત્રો, આ હવાલામાં ખાસ ભાગ પાડવા, સીધું બાદ કરવાથી જવાબ ખોટા આવે. નાદાર અને સકમન એવા 2 ભાગ પડશે. અને દાખલા નંબર 12 ટેક્સ્ટબુકનો આમાં આ હવાલો એકવાર રિફર ચોક્કસ કરવો. બેંકે સૂચના મુજબ દેવી હુંડીના 2000 રૂપિયા ચૂકવી દીધા છે. બેંકે સૂચના મુજબ દેવી હુંડીના 2000 ચૂકવ્યા છે. આપણે બેંકને સૂચના આપી કે દેવી હુંડીના 2000 રૂપિયા ચૂકવી આપે. હવે વિદ્યાર્થી મિત્રો, જમા બાકીઓમાં દેવી હુંડી 2000 રૂપિયા આપેલી છે અને બેંક ઓવરડ્રાફ્ટ 4000 રૂપિયા આપેલો છે. દેવી હુંડી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ અંદરના ખાનામાં 2000 રૂપિયા દર્શાવો, જ્યારે બેંક ઓવરડ્રાફ્ટ અંદરના ખાનામાં મૂડી દેવા બાજુ 4000 રૂપિયા દર્શાવો. બેંકે સૂચના મુજબ દેવી હુંડી ચૂકવી આપી છે. દેવી હુંડી દેવું છે, ચૂકવાઈ ગઈ છે. ઇનર કોલમમાં 2000 માઇનસ બેંકે ચૂકવેલ 2000, બહારના ખાનામાં રકમ આવશે નહીં પણ 0 લખાતું નથી, ડેશ કરી દેવું. દેવી હુંડી ઇનર કોલમમાં 2000 અંદરના ખાનામાં, માઇનસ બેંકે ચૂકવેલ 2000 આઉટર કોલમમાં ડેશ. જ્યારે બેંક ઓવરડ્રાફ્ટ 4000 છે, બેંક ચૂકવે છે
એનો મતલબ કાં તો બેંક સિલક ઘટે કાં તો બેંક ઓવરડ્રાફ્ટ વધશે. અહીં બેંક ઓવરડ્રાફ્ટ આપેલો છે એટલે બેંક ઓવરડ્રાફ્ટમાં વધારો થશે. બેંક ઓવરડ્રાફ્ટ અંદરના ખાનામાં મૂડી દેવા બાજુ 4000 પ્લસ બેંકે ચૂકવેલ દેવી હુંડી 2000 અને બહારના ખાનામાં 6000 રૂપિયા મૂડી દેવા બાજુ દર્શાવાશે. એટલે દેવી હુંડીમાંથી બાદ થશે, જ્યારે મૂડી દેવા બાજુ બેંક ઓવરડ્રાફ્ટ 4000 વત્તા 2000 રૂપિયા દેવી હુંડીના ચૂકવેલ આઉટર કોલમમાં બહારના ખાનામાં 6000 દર્શાવો. વિદ્યાર્થી મિત્રો, આ 3 હવાલાની વાત થઈ. હવે દાખલામાં 2 ગુપ્ત હવાલા છે એની ચર્ચા કરી દઈએ. પગાર 16500 જે 28/2/2005 સુધીનો છે. આપણું હિસાબી વર્ષ 31/3 છે અને પગાર 28/2 સુધીનો ચૂકવેલ છે. એનો અર્થ કે 1 મહિનાનો પગાર ચૂકવવાનો બાકી છે. અહીં સ્ટેપ મુકાશે 11 માસનો પગાર 16500, તો 1 માસનો પગાર કેટલો? તો 1 માસનો પગાર વિદ્યાર્થી મિત્રો 1500 રૂપિયા આવશે. આ ગુપ્ત હવાલો છે. ગુપ્ત હવાલાની 2 અસર આવે. નફા નુકસાનની ઉધાર બાજુ 16500 અંદરના ખાનામાં દર્શાવો, વત્તા ચૂકવવાનો બાકી 1500, બહારના ખાનામાં 18500 અને ચૂકવવાનો બાકી પગાર દેવું છે. બીજી અસર પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ આપો. ગુપ્ત હવાલા ખાસ ધ્યાન રાખવા. હવે બીજો એક હવાલો, વીમા પ્રીમિયમ 5000 આપેલું છે, જેમાં એક વીમા પ્રીમિયમ 2400નું 1/1/2005ના રોજ ભરેલ છે. વીમો ભરેલ છે એનો અર્થ એવો થાય કે આ હિસાબી વર્ષ 31/12/2005ના રોજ પૂર્ણ થાય છે. એનો અર્થ કે 9 માસનું વીમા પ્રીમિયમ અગાઉથી ચૂકવેલ છે. 12 મહિનાનું 2400 રૂપિયા, તો 9 માસનું 1800 રૂપિયા વીમા પ્રીમિયમ થશે. એટલે 5000માંથી 1800 રૂપિયા અગાઉથી ચૂકવેલ બાદ કરો. બહારના ખાનામાં 3200 રૂપિયા દર્શાવો. આઉટર કોલમમાં 3200 અને અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ દર્શાવો. વિદ્યાર્થી મિત્રો, આપણે આ ભાગીદારીના વાર્ષિક હિસાબોના દાખલાની ચર્ચા કરી. એના સંદર્ભમાં ભાગીદારીના વાર્ષિક હિસાબોમાં બોર્ડમાં કયા દાખલા ગણવાથી વધુમાં વધુ માર્ક્સ મેળવી શકાય આ અંગેની પણ ચર્ચા કરી દઈએ. તો ભાગીદારીના વાર્ષિક હિસાબોમાં ઉદાહરણ નંબર 9, માર્ચ 2012, માર્ચ 2013, માર્ચ 2013માં પ્રીતિ અને દીપક વાળો દાખલો ખાસ અભ્યાસ કરવો. માર્ચ 2011 જે પાઠ્યપુસ્તકનું ઉદાહરણ 9 ને રિલેટેડ છે, પૂર્ણિમા ચાંદની, એનો પણ અભ્યાસ કરવો. ઉદાહરણ નંબર 1, ઉદાહરણ 4, 5, 7, 8 અને ટેક્સ્ટબુકનો દાખલા નંબર 17 કીર્તિદા અને હર્ષિદા, જેમાં આખા સ્ટોકનો ગુપ્ત હવાલો છે. આ ખાસ મુદ્દા ધ્યાનમાં રાખવા. વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગીદારીના વાર્ષિક હિસાબોની ચર્ચા કરી. એક નાનો ભાગીદારીના વાર્ષિક હિસાબોની ચર્ચા કર્યા બાદ દેશીનામાના હિસાબો અને દેશીનામાના વાર્ષિક હિસાબોની ચર્ચા કરીએ. દેશીનામાનો દાખલો ગણતી વખતે ખાસ મહત્વના કયા એવા શબ્દો છે કે જે પરીક્ષામાં પૂછાતા હોય છે અને એની આમનોંધ શું થાય એની આપણે ચર્ચા કરીએ. આ ચર્ચા પહેલાં દેશીનામું અને દેશીનામાના વાર્ષિક હિસાબો એક બંનેની અથવામાં પૂછાતા હોય છે, એકબીજાની અથવામાં આવશે. પણ વિદ્યાર્થી મિત્રો, માર્ચ 2011 અને જુલાઈ 2011 આ 2 પ્રશ્નપત્રમાં દેશીનામાની ઓરમાં દેશીનામાનો દાખલો હતો. એટલે એક પણ પ્રકરણ છોડવું જોઈએ નહીં. બંને પ્રકરણ સરસ રીતે તૈયાર કરવા જોઈએ. દેશીનામા અંગેની સામાન્ય સમજૂતી. એમાં સૌ પ્રથમ આ પારિભાષિક શબ્દોમાં શ્રી સા ખાતું. શ્રી સા ખાતાનો ઉપયોગ ક્યારે કરવો? જ્યારે ધંધામાં કોઈ વ્યક્તિને નાણાં ચૂકવ્યા હોય અથવા કોઈ વ્યક્તિ પાસેથી નાણાં મળ્યા હોય પણ એ વ્યક્તિનું નામ ભૂલાઈ ગયું હોય ત્યારે શ્રી સા ખાતાનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે, ધંધામાંથી કોઈને 500 રૂપિયા ચૂકવ્યા છે પણ એનું નામ યાદ આવતું નથી. ચૂકવ્યા છે એટલે કે રોકડ જાય છે, રોકડ ખાતું જમા થાય, શ્રી સા ખાતું ઉધાર. શ્રી સા ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. દેશીનામાના સમગ્ર પ્રકરણમાં રોકડ ખાતું ક્યાંય નોંધાતું નથી. આ ખાસ ધ્યાન રાખવું. એટલે માત્ર શ્રી સા ખાતે ઉધાર થશે. શ્રી સા ખાતે ઉધાર 500 રૂપિયા. 2-3 વ્યવહાર પછી એવું આપેલું હશે કે નાણાં ચૂકવ્યા છે, જે વ્યક્તિને નાણાં ચૂકવ્યા છે એ વ્યક્તિનું નામ મહેશ છે એમ યાદ આવ્યું. તો નાણાં ચૂકવનારનું નામ યાદ આવ્યું છે, કામ ચલાઉ ધોરણે સહ ખાતું આપણે ઉધાર આગળ કર્યું છે એને આપણે અહીંયા જમા કરીશું અને મહેશ ખાતું ઉધાર, એટલે કે મહેશ ખાતે ઉધાર, સહ ખાતે જમા. બીજું ખાતું શ્રી તસલમાત ખાતું. ધંધામાંથી કોઈ ખર્ચ ચૂકવ્યો હોય અથવા કોઈ આવક મળી હોય પણ એ ખર્ચ અથવા આવકનું કારણ યાદ ના હોય ત્યારે જે ખાતાનો ઉપયોગ થાય છે તેને શ્રી તસલમાત ખાતું કહેવાય. દાખલા તરીકે, કોઈ ખર્ચના 500 રૂપિયા ચૂકવ્યા છે પણ આ ખર્ચ યાદ આવતો નથી, તો ચૂકવ્યા છે એટલે રોકડ જાય છે જમા, તસલમાત ખાતું ઉધાર. શ્રી તસલમાત ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. હવે 3-4 વ્યવહાર પછી આપેલું હશે કે રકમ ચૂકવી હતી એ દુકાન ભાડાની હતી એમ યાદ આવ્યું. તસલમાત ખાતું કામચલાઉ ખાતું છે જે આપણે આગળ ઉધાર કર્યું છે, હવે એને આપણે જમા કરીશું અને દુકાન ભાડા ખાતું ઉધાર કરીશું. એટલે આમનો જ થશે દુકાન ભાડા ખાતે ઉધાર તે તસલમાત ખાતે જમા. વિદ્યાર્થી મિત્રો, સા ખાતામાં ખાસ યાદ રાખો, વ્યક્તિનું નામ ભૂલાઈ ગયું હોય ત્યારે શ્રી સા ખાતું અને ખર્ચ અથવા આવકનું કારણ યાદ ના હોય ત્યારે તસલમાત ખાતું.
વ્યક્તિ શબ્દ આવે એટલે શા ખાતું, ખર્ચ અથવા આવક શબ્દ આવે તો તસલમાત ખાતું. અને બોર્ડની એક્ઝામમાં 1 માર્કનો MCQ પણ પૂછાયેલો છે કે દેશીનામા પદ્ધતિમાં કયું ખાતું ઉપલક ખાતા જેવું છે, તો શ્રી તસલમાત ખાતું. એના પછી શ્રી હથ્થું ખાતું. બહારગામના કોઈ લેણદારને નાણાં ચૂકવવા, કોઈ વ્યક્તિ દ્વારા કે આંગળીયા દ્વારા નાણાં મોકલવામાં આવે ત્યારે જે ખાતાનો ઉપયોગ થાય છે તેને શ્રી હથ્થું ખાતું કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આ MCQ 10મા નંબરનો લગભગ બોર્ડમાં 4 થી 5 વખત પૂછાયેલો છે. ખાસ યાદ રાખો, શ્રી હથ્થું ખાતું બહારગામના લેણદારને નાણાં ચૂકવવા, આડતિયા અથવા કોઈ વ્યક્તિ દ્વારા નાણાં મોકલવામાં આવે ત્યારે જે ખાતું ઉધાર કરવામાં આવે છે તેને શ્રી હથ્થું ખાતું કહેવાય. દાખલા તરીકે વડોદરામાં શ્રી સમીરને 5000 ચૂકવવા માટે અશોક દ્વારા નાણાં મોકલાવ્યા. હજુ સમીરને નાણાં મળ્યા નથી, અશોક દ્વારા મોકલાવ્યા છે. રૂપિયા જાય છે રોકડ ખાતું જમા, શ્રી અશોકના હથ્થું ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. હવે જ્યારે અશોક નાણાં ચૂકવી દે અને સમીર નાણાં મળ્યાની પહોંચ આપી દે ત્યારે અશોક ખાતું ઉધાર કરેલું છે, અશોકનું હથ્થું ખાતું, એ જમા કરીશું. શ્રી અશોકના હથ્થું ખાતે ઉધાર, તે શ્રી સમીર ખાતે ઉધાર, તે અશોકના હથ્થું ખાતે જમા. આગળ અશોકનું હથ્થું ખાતું ઉધાર કર્યું છે તે જમા કરવું પડશે. અશોકનું હથ્થું ખાતું જમા, શ્રી સમીર ખાતે ઉધાર. શ્રી દેશાવર ખાતું. ધંધાનો માલિક, નોકર કે મુનિમ બહારગામ ખરીદી કરવા માટે જાય ત્યારે જે ખાતાનો ઉપયોગ થાય છે તેને શ્રી દેશાવર ખાતું કહે છે. જ્યારે બહારગામ ખરીદી કરવા ધંધામાંથી 5000 રૂપિયા લઈને જાય, દાખલા તરીકે ધંધાનો માલિક મહેશ 5000 રૂપિયા લઈને જાય છે તો મહેશના દેશાવર ખાતે ઉધાર 5000. પાછું આવીને જ્યારે હિસાબ આપે તો જે ખર્ચા હોય, જે ખરીદી હોય ઉધાર થાય અને દેશાવર ખાતું જમા થાય. શ્રી સિલક વધઘટ ખાતું. સામાન્ય રીતે ગલ્લા મુજબની સિલક, ગલ્લામાં સિલક અને ખરેખર સિલક સરખી થવી જોઈએ. જો આ સિલકમાં તફાવત આવતો હોય ત્યારે જે ખાતાનો ઉપયોગ થાય છે તેને શ્રી સિલક વધઘટ ખાતું કહે છે. દાખલા તરીકે સિલકમાં ઘટ માલુમ પડી 200 રૂપિયા, તો સિલક ઘટી એટલે રોકડા જાય છે તો રોકડ જમા, શ્રી સિલક વધઘટ ખાતું ઉધાર. શ્રી સિલક વધઘટ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. આમાં કાં તો સિલક ઘટે કાં તો સિલક વધે. જો સિલક વધે તો રોકડા આવ્યા હશે અને નોંધ કરવાની રહી ગઈ છે તો રોકડ ખાતે ઉધાર, તે સિલક વધઘટ ખાતે જમા. દાખલા નંબર 12 અને 14માં આ મુદ્દો આપેલો છે દેશીનામામાં. શ્રી ચાંદલા ખાતું. જ્યારે ધંધામાં કોઈ ગ્રાહક કે વેપારીના શુભ પ્રસંગે ચાંદલો કરવામાં આવે, રોકડ ચાંદલો કરવામાં આવે અથવા કોઈ વસ્તુ ખરીદીને ભેટ આપવામાં આવે ત્યારે જે ખાતાનો ઉપયોગ થાય છે તેને શ્રી ચાંદલા ખાતું કહે છે. આ ચાંદલા ખાતામાં દાખલા તરીકે ગ્રાહક જ્યોતિબેનના પુત્રના લગ્ન પ્રસંગે 501નો ચાંદલો કર્યો તો રોકડા જાય છે, રોકડ જમા. 501 રૂપિયા કયા ખાતે ઉધાર થશે, તો શ્રી ચાંદલા ખાતે ઉધાર. શ્રી ચાંદલા ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. ઉબળેક રકમ. ધંધામાંથી 2-4 દિવસના વાયદે નાણાં ઉછીને આપવામાં આવે તો આ રીતે આપેલ રકમને ઉબળેક રકમ કહેવાય. અહીં ખાસ ધ્યાન રાખવું, ઉબળેક રકમમાં રકમની નીચે ઉ લખવામાં આવે છે અને ખાપા લખવામાં આવતું નથી. ઉપર ટપકે રકમ. એકાદ દિવસના વાયદે નાણાં ઉછીને આપવામાં આવે તો આ રીતે આપેલ રકમને ઉપર ટપકે આપેલ રકમ કહેવાય. સામાન્ય રીતે દેશીનામામાં 2 માર્કનો પ્રશ્ન પૂછાતો નથી. આમ છતાં માર્ચ 2012ની પરીક્ષામાં ઉબળેક રકમ અને ઉપર ટપકે રકમનો તફાવત પૂછ્યો હતો. આ તફાવત પણ એકવાર સ્ટડી કરી લેવો. વિદ્યાર્થી મિત્રો, આ દેશીનામાના પ્રકરણની વાત થઈ ચેપ્ટર નંબર 5ની. ચેપ્ટર નંબર 6માં દેશીનામાના વાર્ષિક હિસાબોમાં 15 કે 16 હવાલા અને આખર નોંધો આપેલી છે, એ ખાસ જોવી. જેમાં આખર સ્ટોકની હવાલા નોંધ, આખર સ્ટોક ખાતે ઉધાર, તે ખરીદ વકરા ખાતે જમા. અને આખર સ્ટોકનો એક હવાલો કવિતા સ્ટોર્સ વાળો દાખલા નંબર 9 જે MCQ SQમાં પણ પૂછાયેલો છે અને એનો અલગથી એક દાખલો પણ પૂછાયેલો છે. એટલે ખાસ દાખલા નંબર 9ની પણ ચર્ચા કરવી અને એકવાર લેખિતમાં અભ્યાસ કરી લેવો. વિદ્યાર્થી મિત્રો, આ સિવાય ગાલખાદ અનામતની હવાલા નોંધ ખાસ યાદ રાખો. ખરીદ વકરા ઓબ્લિક વટાવ ખાતે ઉધાર, તે ગાલખાદ અનામત ખાતે જમા. એટલે ગાલખાદ અનામતની હવાલા નોંધ ખાસ પૂછાતી હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, દેશીનામામાં આ સિવાય કઈ હવાલા નોંધો ધ્યાનમાં રાખવી, તો ચૂકવવાનો બાકી ખર્ચ. ચૂકવવાના બાકી ખર્ચની હવાલા નોંધ, જે તે ખર્ચ ખાતે ઉધાર, તે ચૂકવવાના બાકી ખર્ચ ખાતે જમા. અગાઉથી ચૂકવેલ ખર્ચ. અગાઉથી ચૂકવેલ ખર્ચ લેણું છે, અગાઉથી ચૂકવેલ ખર્ચ ખાતે ઉધાર, તે જે તે ખર્ચ ખાતે જમા. મળવાની બાકી આવક. મળવાની બાકી આવક ખાતે ઉધાર, તે જે તે આવક ખાતે જમા. અને અગાઉથી મળેલ આવક, તો જે તે આવક ખાતે ઉધાર, તે અગાઉથી મળેલ આવક ખાતે જમા. હવે દેશીનામા પદ્ધતિમાં બોર્ડમાં કયા દાખલા તૈયાર કરવાથી મહત્તમ માર્ક મેળવી શકાય તે એકવાર દાખલા નંબર તમને જણાવી દઉં તો એકવાર નોંધ કરી લેશો. પ્રકરણ 5 દેશીનામું, એમાં દાખલા નંબર 14, 15, 16, 19 અને 20. ત્યારબાદ 21મો દાખલો અને 22મો. 21મો દાખલો ખતવણીનો છે, તે ખાસ અભ્યાસ કરવો. અને 20મો દાખલો
બેઠો મેળ જમા નોંધ ઉધાર નોંધનો છે આ પણ ખાસ ધ્યાનથી કરી દેવો. અને અથવામાં દેશીનામાના વાર્ષિક હિસાબો જેમાં દાખલો 7, 8, 9 9મો કવિતા સ્ટોર્સ વાળો દાખલો ખાસ જુઓ. અને ઉદાહરણ નંબર 3 જો વિદ્યાર્થી મિત્રો આટલા દાખલાની લેખિતમાં પ્રેક્ટિસ કરવામાં આવે તો પૂરેપૂરા 24માંથી 24 ગુણ મેળવી શકાય. વિદ્યાર્થી મિત્રો આ સિવાય મિત્રો હવે A, B, C અને D આની થોડી ઘણી ચર્ચા આપણે કરીએ. સેક્શન A અને સેક્શન B આ વૈકલ્પિક પ્રશ્નો અને ટૂંકા પ્રશ્નો આ શેમાંથી તૈયાર કરવા જેથી 20માંથી 20 માર્ક્સ મેળવી શકાય. તો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી બોર્ડના 22 પ્રશ્નપત્ર પૂરા થઈ ચૂક્યા છે. તો બોર્ડના જે પ્રશ્નપત્રો છે એના MCQ અને SQ ખાસ તૈયાર કરવા. આ ઉપરાંત પાઠ્યપુસ્તકને આધારરૂપ બનાવવામાં આવે તો 20માંથી 20 માર્ક્સ મેળવી શકાય. આ એક ખાસ વસ્તુ ધ્યાન રાખવી. જેમાં દેશીનામા પદ્ધતિમાં ખાસ 4 પ્રશ્નો છે તે એની પણ ખાસ તૈયારી કરવી. વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ વિભાગ C એ 14 ગુણનો છે. એમાં કયા દાખલા અને કઈ થિયરી તૈયાર કરવી. સૌપ્રથમ 21મો દાખલો ભાગીદારીના હિસાબોનો હશે. આમાં કયા દાખલા ગણવા તો એમાં ઉદાહરણ નંબર 9 એમાં 4 દાખલા ટૂંકા છે એ ગણી દેવા. દાખલા નંબર 8 જે ઉપાડના વ્યાજનો છે એ તૈયાર કરવો. જો ભાગીદાર દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે તો મુદત 78/12 લેવી અને આખરમાં ઉપાડ કરે તો મુદત 66/12 ધ્યાનમાં લેવી. આ એક ખાસ ધ્યાનમાં રાખવાની બાબત છે. ઉદાહરણ નંબર 16 દાખલા નંબર 16 એ કમિશનનો, દાખલા નંબર 17 એ મૂડીના વ્યાજનો છે એ પણ બાબત ધ્યાનમાં લેવી. ભાગીદારીના પુનઃગઠનમાં કયા દાખલા ગણવા તો મોસ્ટ ઓફ પુનઃગઠનમાં ત્યાગ અને લાભના દાખલા વારંવાર પૂછાતા હોય છે. જો ત્યાગથી દાખલો ગણવામાં આવે અને જવાબ ધન આવે તો ત્યાગ કહેવાય અને ત્યાગથી દાખલો ગણતા જવાબ ઋણ આવે તો એ લાભ ગણાય. આ જ રીતે લાભમાં પણ આ જ નિયમ લાગુ પડે. આ ઉપરાંત એકત્રિત નફા અને ખોટની આમનોંધના પણ દાખલા જોઈ લેવા. ભાગીદારી પેઢીનું વિસર્જન બોર્ડની પરીક્ષામાં આવતીકાલે ભાગીદારી પેઢીના વિસર્જનમાં થિયરી પૂછાવાની શક્યતા પૂરેપૂરી છે. 100% છે. એટલે થિયરી ખાસ તૈયાર કરવી. એક પણ પ્રશ્નપત્ર એવું નથી કે ભાગીદારી પેઢીના વિસર્જનની થિયરી પૂછાઈ ના હોય. આ ઉપરાંત માર્ચ 2010નું વિદ્યાર્થી મિત્રો પ્રશ્નપત્ર ખાસ તપાસો. 9 માર્ક્સનું ચેપ્ટર છે. 9 માર્ક્સની થિયરી પૂછાયેલી છે. ભાગીદારી પેઢીના વિસર્જનમાં ખાસ આમનોંધ તૈયાર કરવી અને થિયરીનો કોઈ પણ પ્રશ્ન ચૂકી જવો નહીં. આમાં માલ મિલકત નિકાલ ખાતાની ટૂંકનોટ તૈયાર કરો. માલ મિલકત નિકાલ ખાતાની પ્રથમ અને બીજી પદ્ધતિનો તફાવત તૈયાર કરો. ખરા ખોટા તૈયાર કરો. અદાલત દ્વારા ભાગીદારી પેઢીના વિસર્જનના સંજોગો તૈયાર કરવા. ખાસ વિસર્જનની સામાન્ય પ્રક્રિયા 5 મુદ્દા છે આ પણ ખાસ તૈયાર કરો. પ્રક્રિયા છે એક પણ મુદ્દો ઉપર નીચે થવો જોઈએ નહીં. ક્રમ પ્રમાણે જ લખવા. પ્રક્રિયા છે માટે બીજા મુદ્દા ક્રમ પ્રમાણે ના લખો તો ચાલે પણ પ્રક્રિયા છે માટે બધા મુદ્દા ક્રમ પ્રમાણે જ લખવા જોઈએ. ડિબેન્ચરના હિસાબો તો ડિબેન્ચરના હિસાબોમાં પણ દાખલા અને થિયરી બધી જ તૈયાર કરવી. જેમાં ડિબેન્ચરના હિસાબોમાં દાખલા નંબર 11-12 એ ડિબેન્ચર વટાવના દાખલા છે. દાખલા નંબર 15-16 એ ડિબેન્ચર પરત કરવાને અંગેના દાખલા છે. દાખલા નંબર 18 કર્ણાવતી ટેક્સટાઇલ્સ બોર્ડની એક્ઝામમાં 3 થી 4 વખત પૂછાયેલા દાખલા છે. કર્ણાવતી ટેક્સટાઇલ્સનો દાખલો. દાખલા નંબર 21 અમરેલી ઓઇલ માર્ચ 2008માં પૂછાયેલો છે અને દાખલા નંબર 23 યુધિષ્ઠિર લિમિટેડ આ દાખલાઓ ખાસ કરવા 11-12 15-16 18 21 અને 23 આ દાખલા ડિબેન્ચરમાં તૈયાર કરવાથી પૂરેપૂરા માર્ક્સ મેળવી શકાય. આ ઉપરાંત ડિબેન્ચર પરતનિધિનો દાખલો જુલાઈ 2013માં પૂછાયેલો છે. એકવાર નજર ફેરવી દેવી. પરતનિધિ પૂછાતું નથી પણ એની શક્યતાને નકારી શકાય નહીં. એટલે પરતનિધિ પણ તૈયાર કરવું. આપણે 100માંથી 100 ગુણ મેળવવા છે માટે કશું છોડી શકાય નહીં. નાણાકીય પત્રકોનું વિશ્લેષણ. નાણાકીય પત્રકોના વિશ્લેષણમાં માત્ર થિયરી છે. એમાં સામાન્ય રીતે 8મો 17મો અને 25મા નંબરનો પ્રશ્ન પૂછાતો હોય છે. એમાં 2 ગુણની થિયરીમાં નાણાકીય પત્રકોના હેતુઓ અને નાણાકીય પત્રકના વિશ્લેષણના હેતુઓ લગભગ 8 થી 10 વખત બોર્ડમાં પૂછાયેલા છે જે ખાસ તૈયાર કરવા. આ ઉપરાંત સામાન્ય માપના પત્રકો તુલનાત્મક પત્રકોની થિયરી પણ તૈયાર કરવી. હિસાબી ગુણોત્તર આમાં સામાન્ય રીતે થિયરી પૂછાતી નથી. સેક્શન C અને D એમાં બંનેમાં દાખલા પૂછાય છે. તો ઉદાહરણ નંબર 1 ખાસ તૈયાર કરવું અને દાખલા નંબર 13નો પણ અભ્યાસ કરવો. વિદ્યાર્થી મિત્રો જો આ બાબતોનું ધ્યાનમાં લેવામાં આવે તો 14માંથી 14 ગુણ મેળવી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો વિભાગ D એ 18 ગુણનો છે. એમાં કયા દાખલાને કઈ થિયરી તૈયાર કરવી તો જેમાં પાઘડી ચેપ્ટર છે એમાં દાખલા નંબર 3 અને 4 સાદી સરેરાશના છે. 6 અને 8 ભારી સરેરાશનો છે. દાખલા નંબર 12 પાઘડી ખાતું ચોપડે દર્શાવેલ ના હોય તે અંગેનો છે અને 17મો દાખલો
પાઘડી ખાતું ચોપડે દર્શાવેલ છે તે અંગેનો છે. આ દાખલા જોઈ લેવાથી સમગ્ર ચેપ્ટર કવર થઈ જાય. પણ પાઘડીના ચેપ્ટરમાંથી પણ થિયરી કરવી, જેમાં પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો ખાસ તૈયાર કરવા. ભાગીદારી પેઢીના વિસર્જનની વાત કરી, બધા જ દાખલા, બધી જ થિયરી તૈયાર કરવી. આ ચેપ્ટરમાંથી થિયરી એક પણ થિયરીનો પ્રશ્ન ચૂકવો નહીં. આમ છતાં દાખલામાં દાખલા નંબર 12 અને 17 આ બે દાખલા ખૂબ જ મહત્વના છે. આ ઉપરાંત માર્ચ 2012માં માલ મિલકત નિકાલ ખાતાની બીજી પદ્ધતિનો દાખલો પૂછ્યો હતો, એ એકવાર જોઈ લેવો. 31 અને 32 દાખલા ડિબેન્ચરના હિસાબોના છે. આની આપણે ચર્ચા કરી. 11-12 દાખલા ડિબેન્ચર વટાવના છે. 15-16 દાખલા ડિબેન્ચર પરત કરવાને લગતા છે. 18, 21 અને 23 જો આટલા દાખલા ડિબેન્ચરના પ્રકરણમાં કરવામાં આવે તો લગભગ ડિબેન્ચર ચેપ્ટર કવર થઈ જાય. આ ઉપરાંત ડિબેન્ચર પરત નિધિ એકવાર જોઈ લેવું. ડિબેન્ચરના ચેપ્ટરમાં થિયરીના પ્રશ્નોમાં ખાસ ડિબેન્ચર સ્ટોક, શૂન્ય વ્યાજવાળા ડિબેન્ચર, ડીપ ડિસ્કાઉન્ટ ડિબેન્ચર, ડીપ ગેઇન ડિબેન્ચર, ડિબેન્ચર પરત કરવાની પદ્ધતિઓ ખાસ તૈયાર કરવી. ડિબેન્ચરના પ્રકારો એકવાર જોઈ લેવા, જે એસપીસીસીમાં પણ આ પ્રકારોની ચર્ચા થયેલ છે. ડિબેન્ચરના પ્રકારોમાંથી ખાસ ડિબેન્ચરને લગતો 1 માર્કનો એમસીક્યુ એસક્યુ પૂછાતો હોય છે, જેમાં કયા ડિબેન્ચર ચલણી નોટ જેવા છે તો બેરર ડિબેન્ચર, કયા ડિબેન્ચર રોકાણકારોની દ્રષ્ટિએ જોખમી છે તો સાદા ડિબેન્ચર, કયા ડિબેન્ચરનું આપોઆપ ઇક્વિટી શેરમાં રૂપાંતર થાય છે તો કન્વર્ટિબલ ડિબેન્ચર. વિદ્યાર્થી મિત્રો, ડિબેન્ચરના પ્રકારોમાંથી સામાન્ય રીતે 1 માર્કનો એમસીક્યુ અને એસક્યુ પૂછાતો હોય છે. હવે હિસાબી ગુણોત્તર, એમાં ટૂંકા દાખલા ખાસ તૈયાર કરવા. કોઈ મોટો દાખલો આમાંથી પૂછાતો નથી, જેમાં 26-27 દાખલા સેક્શન સીમાં અને 33મો દાખલો સેક્શન ડીમાં. એના માટે ઉદાહરણ 1 અને ઉદાહરણ 13 તૈયાર કરવું. હિસાબી ગુણોત્તરનું પ્રકરણ, એમાં 12 સૂત્રો છે. 12 સૂત્રો અને પેટા સૂત્રો તૈયાર કરવામાં આવે તો 1 પણ માર્કની ભૂલ રહેશે નહીં. બધા સૂત્રો ખાસ તૈયાર કરવા. હવે બોર્ડમાં એવી કઈ બાબતો છે જે ખાસ ધ્યાન રાખવી, તો બોર્ડની પરીક્ષામાં 100માંથી 100 ગુણ મેળવવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો. હિસાબી ગુણોત્તરમાં જવાબ લખતી વખતે એકમ ખાસ લખવું, એટલે કે કાચા નફાનો ગુણોત્તર ટકામાં આવે, દેવાદાર લેણદારનો ગુણોત્તર દિવસોમાં આવે, સ્ટોક ગુણોત્તર વખતમાં આવે. 10 જવાબ આવે તો 10 વખત આ ખાસ લખવું. આમનોટ લખતી વખતે બાબત જે ખાસ લખવી, કોલમમાં લખવી આમનોટ, અને છેલ્લે સરવાળો પણ કરવો. આ એક બાબત ધ્યાનમાં રાખવી. વાર્ષિક હિસાબો અને દેશીનામા પદ્ધતિના દાખલા ગણતી વખતે ખાસ શીર્ષક બરાબર મારવા, જેમાં પાકા સરવૈયામાં 31/3/2015ના રોજનું પાકું સરવૈયું, આ એક ખાસ બાબત ધ્યાનમાં રાખવી. ઉધાર જમા ખાસ લખવું, જેમાં 100માંથી 100 ગુણ આવતા હોય ત્યારે આવી નાની નાની બાબતો ચેક થતી હોય છે. પ્રવેશ અને નિવૃત્તિ વખતે ખાસ શીર્ષક આમાં પણ ધ્યાનમાં રાખવા કે નવા ભાગીદારના પ્રવેશ પછીનું પાકું સરવૈયું, નિવૃત્તિ પછીનું પાકું સરવૈયું અને તારીખ સાથે રોજનું પાકું સરવૈયું, આ હેડિંગ આપવું. પાઘડીમાં દાખલો ગણતી વખતે ખાસ એ બાબત ધ્યાનમાં રાખવી કે જો સાદી સરેરાશનો દાખલો હોય તો નફામાં વધઘટ થતી હશે અથવા ખોટ આપેલી હશે, અને ભારી સરેરાશ પદ્ધતિનો દાખલો હશે તો નફો સતત વધતો હશે. અહીં માર્ચ 2012નો દાખલામાં વર્ષ અને નફો ક્રમ પ્રમાણે આપ્યા ન હતા. 2005, 2008, 2006 તો સૌપ્રથમ વર્ષ અને નફો ગોઠવવા, ત્યારબાદ ચેક કરવું કે નફો સતત વધે છે કે વધઘટ થાય છે. તો નફામાં વધઘટ થતી હોય તો સાદી સરેરાશ, અને નફો સતત વધતો હોય તો ભારી સરેરાશનો ઉપયોગ કરવો. વિદ્યાર્થી મિત્રો, આવી નાની નાની બાબતો ધ્યાનમાં રાખવાથી 100માંથી 100 માર્ક્સ મેળવી શકાય. આવતીકાલે જ્યારે બોર્ડની પરીક્ષાનું પ્રશ્નપત્ર તમે આપવા જઈ રહ્યા છો તો આવી બધી જ બાબતો ધ્યાનમાં રાખો, અને ખાસ બોર્ડના પ્રશ્નપત્રનું વારંવાર લેખિતમાં પ્રેક્ટિસ કરી દો તો પૂરેપૂરા માર્ક્સ મેળવી શકાય. વિદ્યાર્થી મિત્રો, GSTV અને HB કાપડિયા પરિવાર તરફથી આવતીકાલની પરીક્ષા માટે આપને શુભેચ્છા પાઠવીએ છીએ અને આશા રાખીએ છીએ કે પાસ થવાનું પંચામૃત કાર્યક્રમ આપ સૌને ખૂબ જ ઉપયોગી પુરવાર થશે. નમસ્કાર.